मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण। वेलकम अवर न्यू व्लॉग। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई है और मुकुंद के साथ जीत रहता है ना, तो उनकी दादी आज स्वर्गवास हो गई है, तो पापा अभी जा रहे हैं उनके अंतिम यात्रा में। तो पापा देखो खड़े हैं, मैंने बोला पापा वीडियो में आ जाओ इसलिए खड़े रहो, पापा खड़े हैं वहां पर। जाओ पापा, अभी पापा चले गए। देखो हमारी मम्मी है ना, वो भी देखिए यहाँ पर क्या कर रही हो मम्मी। मम्मी व्लॉग जो है व्लॉग मम्मी देखो है બ્લોગ ચાલુ બ્લોગ હું બ્લોગ કહેવાય તે બ્લોગ જ કહેવાય ને હું ક્યાં કઈ કહું છું પણ તો એમ કહેશે બ્લોગ તે બ્લોગ જ કહેવાય તો હા મમ્મી એડવર્ટાઈઝ જોવે, વ્લોગ હું જોવે, જે એડવર્ટાઈઝ આવે તો શું કરું એડવર્ટાઈઝ આવે આવી ગઈ હા હવે આવ્યો મુકુંદ પટેલ વ્લોગ. ઠીક છે હાલો, મારે જવું છે કોલેજે. પછી કહીશું પેલા નિરાયતે જોઈ મારે કચરા પોતા થઈ ગયા છે, મારે થાય છે લેટ કારણ કે 7 થવા આવ્યા, મારે જવાનું કોલેજે. સવારના વાગી ગયા છે 9 ને 10 ને આપણે સવારનું કામ નિપટાવીને જો થઈ ગયા નવરા. થોડીક વાર સિલાઈ મશીને બેહી લીધું, 2-3 કપડાં હતા તો સિલાઈ કરી લીધી. અને હવે જાશું જો મંદિરે ફૂલને થોડોક ભીંડો છે એ દઈ આવી અને પછી ત્યાંથી નીકળી જાઉં યોગામાં. અને મુકુંદના પપ્પા હજી આવ્યા નથી તો એ આવીને નાઈને જાહે સીધા વાળીએ. તો સવારના વાગ્યા છે 11:30 ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બનાવી છે રસોઈ. તો રસોઈમાં જો બનાવ્યા છે આપણે ઢોકળા, કારણ કે આપણે તે 2-3 દિવસ નહીં પણ 10 દિવસ પહેલા આપણે ચણાની દાળ બનાવી હતી, ત્યારે હાવ ઝીણી કડકી થાળી એક નીકળી હતી. તો એ ઝીણી કડકી થાળી એક અને ચોખા થાળી એક અને 1 મુઠ્ઠી અડદની દાળ બધા એને દરી નાખ્યું અને કરકરું પીસી લીધું. પછી આપણે સાંજે પલાળી દીધું અને અત્યારે જો બનાવી લીધા ઢોકળા. જો મસ્ત બન્યા હે, જો હું તમને બતાવું છે ને, ચારીવાળા સરસ ઢોકળા બન્યા છે. કારણ કે અમારે ખેડૂત બહેનો છે ને કઈ જવા ન દે, ગમે એમ કરીને ઉપયોગમાં લઈ લે. કારણ કે અમને ખબર હોય અમે ખેતરમાંથી કણ કરીને ભેગું કર્યું હોય એટલે ઉપયોગમાં આવે એવું હોય ને તો લઈ જ લઈ. તો જો આપણે 1 ઘાણો થઈ ગયો છે, 1 ઘાણો ચડે છે અને હજી બેટર છે જો 2 ઘાણવાનું. 3 વ્યક્તિ 4 ઘાણવા બનાવવાના છે. તો ચાલો જેને ઢોકળા ભાવતા હોય જમવા. અને હજી હાંજે વધશે લગભગ એટલે હાંજે ખાવા હોય આવી જાય. दोपहर के बजे अभी 4 और हमारी मम्मी है ना वो देखिए यहाँ पर सिलाई काम करते हुए. मम्मी क्या कर रही हो? પપ્પાનો પેન છે ને ઈ જરાક આમ છે લાંબુ છે, આવો કલર હોય તો હેઠે વાળી પર કેવું ગાળા વાળું કરે એટલે થોડી કીધું આટલી જરા ઈ ચેક મોરી વાળી દઉં. હા વાળીએ તો બહુ ખરાબ થઈ. હા આ કુતરું મમ્મી કેમ એટલું બધું રોવે છે બહાર? ખબર નહીં કોક જવાનું હશે ગઈઠું પૂઠું. કેવો અવાજ આવે જો અહીં બારીએથી અવાજ આવે છે. પપ્પા કાલે કેતા હતા વાળી ગુવાર ઉતારતી જ ત્યાં એ કે જીતના બા બીમાર છે કે તાર ખબર કાઢી મેં એટલા બધા મેં 2 દિવસ પહેલા મમ્મી આવ્યા હતા જીતના, તો એ તો કઈ વાત ન થઈ, ખાલી એમ કેતા હતા ખાટલે છે હાલી સાલી ન થતા હું પૂછતી એટલે મેં કીધું હાલો ની કાલ જઈશ. મેં કાલ સવારે વાડીએ નથી જવું, યોગામાં થાય ને સીધી ત્યાં ખબર કાઢો હોય જઈશ. થાય જ વયા ગયા, જવાનું નહીં મમ્મી ને કઈ ને હવે શોક સભામાં જઈ દે. હા એ 2 દિવસ તો બહુ ખરખરા વાળા આવતા હોય પછી જાહું હું દિવ્ય ખોદી. તો તારો ગુવાર વેચાણો કે નહીં મમ્મી? હા ગુવાર વેચાઈ ગયો, 500 ગ્રામ જેટલો રહ્યો. 500 રહ્યો, બાકી અમારે 1.5 કિલો જેટલો વયો ગયો, કાલ કિલો એક વયો ગયો. મમ્મી તો 500 જેટલો છે. આજ વાર છે ગુરુવાર, હા કાલે શુક્રવાર, પાછો શનિવારે ઉતારશું. જોતો હોય લઈ જાજો. हाँ बरोबर છે. फ्रेश ताजो फ्रेश ताजो. हमारी मम्मी को भी देखिए इंग्लिश आता आने लगा है. તમારી પછી તમારું સાંભળતા હોય થોડું આવડે. હા બરોબર છે. અમારું તો ભૂલાઈ ગયું હોય. ભૂલાઈ ગયું હોય. રવિનું સિલાઈ કામ હાલે છે અહીંયા. સવારે થોડુંક કર્યું હતું, પછી યોગા ટાઈમ થઈ ગયો એટલે વહી ગઈ. એક પેન્ટ રહી ગયું હતું તો અત્યારે મેં કર્યું. બરોબર છે. વાડીએ મમ્મી શું કામ હાલે છે? તો પાણી પાવાનું. ઠીક. પપ્પા તો આખો દી પણ સવારથી આજ વાડીએ ને વાડીએ. આજ તો મીટિંગ માં જવાના તો બપોર જમાઈ નથી આવ્યા કે હું નહીં આવું. કા ઓલા આ હોટલ ઓલી કેવી આપણે તમારે રજવાટિકામાં કે ગલગલિયામાં ક્યાંક હતું? રજવાટિકામાં મીટિંગ હતી ખેડૂતની. હા વાહ. રજવાટિકામાં ગલગલિયામાં ક્યાંક કીધું, 2 માંથી એક હોટલ નું તો કીધું ના, એટલે કે હું નહીં આવું બપોર જમવા. એ આ માંથી આવ્યા ને દેનકરિયા માંથી, પછી કઈ ગયા હું યોગામાં ગઈ ને એ 9 વાડીએ જતા હતા એટલે કે હું નહીં આવું. આવ્યા જ નથી ને તો એટલે ત્યાં જમણવાર હતો એટલે ત્યાં જમીન પાછા વાડીએ થઈ આવી છે. ત્યાં જમીન એ મીટિંગ કરીને પાછા વાડીએ વહી ગઈ છે. વાડી વાળા કપડે જ
નાના થી ઘા પહેરી ગયા હતા વાડીએ, પછી બદલે નહીં ખબર વાડી નાત ને વાડિયા હતા. ठीक चलिए ये सब चल रहा है अभी मम्मी का है सिलाई काम ये सब चल रहा है સાંજના વાગી ગયા છે 6:30 અને અમારી મમ્મી છે ને જો અહીંયા કોથમીર લસણ ને ફુદીનો ને મમ્મી શું બનાવવાનું આજે બનાવું કઈ ને જો બપોર ઢોકળા બનાવ્યા હતા ને બધી કોથમીર એમાં વપરાઈ ગઈ, પરમદી સુધારો ડબ્બો લસણ એ ખાંડીને નાખ્યો એટલે વપરાઈ ગયું એટલે નવું ફોયલું અને ધાણા ભાજી સુધારું છું. અને જે ગામમાં એક મારા ફઈ છે ને મારા પપ્પા ને કાકા ની દીકરી સુરત થી આવ્યા છે એટલે ફોન આવ્યો હતો હમણાં કે ઘરે છો ને મેં કીધું હા, તો કે હું હમણાં આવું છું એટલે જોઈ કઈક રોકા હે જમવા તો કઈક પછી બનાવીશું એટલે મેં કોથમીર સુધારી લઉં. ઓકે એસા હે. હા હજી આવ્યા નથી અને 15 મિનિટ 20 મિનિટ પેલા ફોન આવ્યો તો હું આવું છું. હજી પીગા નથી એટલે આવે પછી ખબર પડે રસોઈ બનાવવાની. વચ્ચે ક્યાંક ગેપ આવી ગયો હશે હા સુરત થી આવ્યા એટલે કોઈક રસ્તામાં કોઈ કેતા હોય કે ભાઈ લે સુરત થી આવ્યા સૌ હાલો બેવા તો પરાયને ચા પાણી પાય તો પછી બેહી ગયા. હા ગેપ આવ્યો હોય વચ્ચે અને માર ફઈ છે બોલકા હા એટલે સ્ટેશન ચાચા આવી જાય આ પૂગે તે આશા હા કીધું ખરા કાલ હું આવું છું આયે ગે તો એટલે આવીશે તો કઈક બનાવીશું જો રોકા હે તો.